નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણ સપનાને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે વાઘોડિયા તાલુકાના કોયલી ગામે સોલાર ડિહાઇડ્રેશન યુનિટ સૂર્ય સખીનું ભવ્ય આયોજન રેવા ફાઉન્ડેશન માર્ગદર્શન હેઠળ અને પ્રધાનમંત્રી સૂક્ષ્મ ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ યોજના અંતર્ગત શરૂ થયેલા આ યુનિટનું ઉદ્ઘાટન વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામડાની મહિલાઓને સ્વરોજગાર સાથે જોડીને તેમની આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનો છે. સૂર્ય સખી સોલાર હિડ્રાઇઝેશન યુનિટ દ્વારા શાકભાજી, ફળો સહિતના ખાદ્ય વસ્તુઓને કુદરતી રીતે સૂકવીને લાંબા સમય સુધી ગુણવત્તા જાળવી શકાય છે. આ પ્રક્રિયા દ્વારા સ્થાનિક સ્તરે ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે તેમજ મહિલાઓ માટેનું આવકનું નવું એક ટકાઉ સાધન ઊભું થાય છે. ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ યોજનાથી ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આત્મનિર્ભર બની સમાજ અને અર્થતંત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. રેવા ફાઉન્ડેશનની ડિરેક્ટર મંજુ પટેલે મહિલાઓને તાલીમ અને માર્ગદર્શન આપી આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પહેલ ગ્રામ વિકાસ અને સશક્તિકરણ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે. અંતર્ગત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મહિલા સશક્તિકરણ અને મહિલા આત્મનિર્ભર બને એ માટે હંમેશા ચિંતા કરતા હોય છે. ત્યારે આ કોયલી ગામ ખાતે મારી વિધાનસભાનું ખૂબ મોટું ગામ છે. અહીંયાથી વાઘોડિયા વિધાનસભાની બહેનોને રોજગારી મળી રહે, આત્મનિર્ભર બને, બહેનોને કોઈ જગ્યાએ કોઈ કામ કરવા બહાર જવું ના પડે, પોતાના જ ઘરે પોતે પોતાનું કામકાજ કર્યા પછી 3 થી 4 કલાકમાં 400 રૂપિયા જેવી રકમ આ ઉદ્યોગ અંતર્ગત બહેનોને મળી શકે છે. બહેનોએ વેજીટેબલ ડ્રાય કરવા માટેનો આ પ્રોજેક્ટ છે. સંસ્થા તરફથી તમામ મટીરિયલ એ લોકોને આપવામાં આવશે. બહેનોએ ક્યાંય મટીરિયલ લેવા પણ નથી જવાનું કે વેચવા પણ નથી જવાનું. એ લોકો જ મટીરિયલ આપશે ને એ જ લોકો મટીરિયલ લઈ જશે અને દરેક બેન મિનિમમ 400 રૂપિયાનું કામ રોજનું કરી શકે એવો આ સરસ પ્રોજેક્ટ છે. અને માનનીય પ્રધાનમંત્રી સાહેબ આની અંદર ખૂબ મોટી સબસિડી પણ બહેનોને મશીનની અંદર મળે છે. અને આ પ્રોજેક્ટ અંતર્ગત મને વિશ્વાસ છે કે અમારી બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આત્મનિર્ભર બનશે. આજે આ કોયલી ખાતેનો કાર્યક્રમ છે. આવનાર સંજોગમાં બીજા પણ ગામો આ પ્રોજેક્ટની અંતર્ગત લેવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે અમારી વિધાનસભામાં મેક્ઝિમમ બહેનોને રોજગારી મળી રહે એનો આ પહેલો પ્રયત્ન છે.